સુરત શહેરના પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉત્તરાયણ પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને સપ્લાય સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી છે. સેક્ટર 2ના અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ઝોન 5ના ડીસીપી લખદીરસિંહ ઝાલા અને એલ ડિવિઝનના એસીપી પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી. પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે કોઠોલ ગામ નેશનલ હાઈવે નજીક માનસરોવર રેસિડેન્સીના ગેટ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ એક શખ્સ મોડી રાત્રે એમડી ડ્રગ્સના વેચાણ માટે આવવાનો હતો. પોલીસે સરકારી પંચોની હાજરીમાં રેડ કરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ મોહમ્મદ અલી સુલેમાન મંસૂરી તરીકે થઈ, જે મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નાગેશ્રી ગામનો રહેવાસી છે અને હાલ મુંબઈમાં રહેતો હતો. પોલીસે આરોપી પાસેથી એમડી ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરત શહેર પોલીસ દ્વારા શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને નશાના વેપારીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.